નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. સૌને જય માતાજી. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટની પરીક્ષાની જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે કુલ 823 જગ્યાઓની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી અને તેનું શારીરિક ક્ષમતા કસોટી માટે જે મેરિટ યાદી બહાર પાડવાની હતી તે મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે. તો તેની અંદર મિત્રો 8 ગણા ઉમેદવારોને નામ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે કયા ઉમેદવારોને પોતાના આ 8 ગણા ઉમેદવારોની અંદર સમાવેશ થયો છે તે વિશેની ખાસ જોઈશું. તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટની જે પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર શારીરિક ક્ષમતા કસોટી માટે જે ઉમેદવારો લાયક થયા છે તેમની યાદી જાહેર કરવામાં આવી છે. તો યાદીની અંદર શું બતાવવામાં આવ્યું તે વિશેની ખાસ આપણે માહિતી જોઈએ. તો ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3 સર્વગની કુલ 823 જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ગાંધીનગર દ્વારા 20/10/2022ના રોજ ફોરેસ્ટ 2023 એક નામની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એટલે કે મિત્રો 2022ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી અને અત્યારે 24 એટલે 2 વર્ષ જેવો સમય થઈ ગયો છે, 1.5 વર્ષ જેવો સમય થઈ ગયો છે. તો ઉક્ત સંવર્ગની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 8 ફેબ્રુઆરી 2024થી તારીખ 14 ફેબ્રુઆરી 2024 તથા 12 ફેબ્રુઆરી 2024 તથા 14 ફેબ્રુઆરી 2024 તથા થી તારીખ 27 ફેબ્રુઆરી 2024ના આમ કરીને કુલ 16 દિવસ 48 સેશનની અંદર સીબીઆરટી પદ્ધતિ મુજબ આ ફોરેસ્ટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની મંડળ દ્વારા કુલ 48 સેશનની 15 જુલાઈ 2024ના રોજ આખરી ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે ધ્યાનને લઈને શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારોને સીબીઆરટી પરીક્ષાની અંદર જે ગુણ મેળવે છે તે ગુણના આધારે નોર્મલાઇઝેશન મેસ્ટાનન ડિવિઝન પદ્ધતિ મુજબના નોર્મલાઇઝેશન ગુણને ધ્યાને લઈ કેટેગરી વાઇઝ ભરતી ભરવાની થતી જગ્યાના એટલે કે 823 જગ્યાઓ હતા. તેથી 8 ગણા ઉમેદવારો જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ અને મેરિટના આધારે લાયક કરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. એટલે મિત્રો 823 જગ્યાઓ હતા, જે ભરતીની જગ્યાઓ હતી તેના 8 ગણા ઉમેદવારોને જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ અને મેરિટના આધારે તેની મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો બીજું આગળ જોઈએ. આ યાદી ઉમેદવારની વય, શૈક્ષણિક લાયકાત, જાતિની અને તમામ લાયકાતોના ધોરણે ચકાસણીના આધીન રહેશે. તો મિત્રો, આજે મેરિટ યાદીની જેનો નામનો સમાવેશ થયો છે તે જો જિલ્લા વાઇઝ મેરિટ યાદી જિલ્લા વાઇઝ પણ જાહેર કરી દેવામાં આવે છે. રોલ નંબર છે, તમારું નામ છે અને તમારું જેન્ડર, જાતિ વાઇઝ. તો આવી રીતે 823ના જે 8 ગણા ઉમેદવારો છે તેમને મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવે છે. તો તમે મિત્રો ફોરેસ્ટની વેબસાઇટ પર જે તમારે મેરિટ યાદીની તમારું નામ છે કે તમે ચકાસી શકો છો. પરંતુ આ મેરિટ યાદી જાહેર કર્યા બાદ મિત્રો એક નવા પણ સમાચાર આવી રહ્યા છે કે હસમુખ પટેલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. તે ટ્વીટની અંદર એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું, તે આપણે ખાસ જોઈએ કે હસમુખ પટેલ દ્વારા શું ટ્વીટ કરવામાં આવ્યું હતું. તો ટ્વીટની વાત કરવામાં તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓની ભરતી માટે વન વિભાગની માગણી મુજબના પીએફટી લાયક ઠરેલ 8 ગણા ઉમેદવારોની યાદીના દરેક જિલ્લાના કટ ઓફ માર્ક્સ કાલે 12 વાગે મૂકવામાં આવશે. એટલે મિત્રો એ પણ જાહેર કરવામાં આવે છે કે જે કટ ઓફ માર્ક્સ જે યાદી જાહેર કરી દેવામાં આવે છે પરંતુ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નહોતા, પરંતુ એને કટ ઓફ માર્ક્સ આજે 12 વાગ્યા સુધી મૂકી દેવામાં આવશે તેવું પણ કહેવામાં આવે છે. અને આગળ એવું પણ કહેવામાં આવે છે કે યાદીને 25 ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે અને એકાદ અઠવાડિયાની અંદર 25 ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો હાલની અંદર મિત્રો 8 ગણા ઉમેદવારો જાહેર કરવામાં આવે છે, પરંતુ હસમુખ પટેલ દ્વારા એવું ટ્વીટ કરવામાં આવે છે કે હજુ સરકારશ્રીની એવી વિચારણા છે કે 25 ગણા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવે. તો મિત્રો એક અઠવાડિયાની અંદર 25 ગણા ઉમેદવારોને જે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. એટલે મિત્રો આ 8 ગણાની અંદર જે ઉમેદવારોને સિલેક્શન ન થયું હોય તેવા ઉમેદવારોને 25 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે, તેને સિલેક્શન થઈ જશે એવી આપણે આશા રાખીએ. તો મિત્રો આવો હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવે છે. એક માટે આપણે ખુશીના સમાચાર કહી શકાય કે ઘણા બધા ઉમેદવારોનો આની અંદર સમાવેશ થઈ જશે. તો આ મિત્રો મેરિટ યાદી જે જાહેર કરવામાં તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈ. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર પણ કરતા રહેજો, ચેનલ સાથે જોડાયા રહેજો. પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલી બે આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળે રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય હિન્દ.